મધ્યપ્રદેશથી બ્રેકિંગ ન્યૂઝ કે જ્યાં પુલ ધરાશાયી થતા શ્રમિકો સહિત 10 ઘાયલ। રાયસેનામાં નયા ગામમાં 50 વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો। ચાલુ સમારકામમાં પુલ જમીન દોસ્ત થતા 8 શ્રમિક ઘાયલ। પુલ પરથી જતા 4 બાઇક ચાલકો પણ પુલની નીચે ખાબક્યા છે। વાહન વ્યવહાર રોકાયા વગર જ પુલનું સમારકામ કરાયાનો દાવો કરવામાં આવ્યો। પુલના યોગ્ય સમારકામને બદલે ડામર પાથર્યો હોવાનો પણ આક્ષેપ છે। તંત્રની બેદરકારીને લીધે પુલ ધરાશાયી થયો હોવાનો આરોપ અને આ મોટી દુર્ઘટના સર્જાયેલી જોવા મળી રહી છે। તો આ ગંભીર જે દુર્ઘટના સર્જાઈ, પુલ ધરાશાયી થયો અને સાથે જ આ પ્રકારે મધ્યપ્રદેશમાં ચકચાર મચી ગઈ છે। તો પુલ ધરાશાયી થતા 10 શ્રમિકો સહિત જે પ્રકારે લોકો ઘાયલ થયા। રાયસેનના નયા ગામમાં 50 વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો છે। ચાલુ સમારકામમાં પુલ જમીન દોસ્ત થતા 8 શ્રમિક ઘાયલ। આ સાથે જ પુલ પરથી જતા 4 બાઇક ચાલકો પણ પુલ નીચે ખાબક્યા। વાહન વ્યવહાર રોક્યા વગર જ પુલનું સમારકામ કરાયાનો દાવો કરવામાં આવ્યો। પુલના યોગ્ય સમારકામને બદલે ડામર પાથર્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા। તંત્રની બેદરકારીને લીધે પુલ ધરાશાયી થયો હોવાનો આરોપ છે।